કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું સંખ્યાના પ્રકારો. સંખ્યાના પ્રકારોમાં આપણે જોવાનું છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા તમે મારા આગળના વિડીયો ન જોયા હોય તો પહેલા જોઈ લીજો. જેમાં મેં તમને કહ્યું છે કે ગણિત પાયેથી શીખવું હોય તો આપણે સંપૂર્ણ પહેલેથી વિડીયો તમારે જોવા પડશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સંખ્યાના પ્રકારોમાં પહેલી સંખ્યાનો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાને કેના વડે ઓળખવામાં આવે છે? તો કે નેચરલ નંબર. ઇંગ્લિશમાં તેને નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. નેચરલ એટલે પ્રાકૃતિક, નંબર એટલે કે સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય એ આપણે જોઈ. 1 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. એટલે કે 1, 2, 3, 4 અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કે નાની સંખ્યા આમ તમે ગણો કે નાની સંખ્યા કોણ? તો કે 1. અને સૌથી મોટી સંખ્યા મળે નહીં. એટલે કહેવાય કે શું કહેવાય કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? n વડે દર્શાવાય છે. એટલે કે n એટલે જો તમારે એને તમારે કાઉન્સમાં દર્શાવવું તો આ રીતે લખીએ કે 1, 2, 3. આ 3 ટપકાનો અર્થ શું છે? કે અનંત સુધી. શું છે? અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હોય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1. મેં તમને કહ્યું ને કે 1, 2, 3 થી શરૂઆત થાય છે. એટલે 1 થી શરૂઆત થાય છે. 1 નાનામાં નાની. મોટામાં મોટી, સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા અજ્ઞાત. અજ્ઞાત અથવા તો મળે નહીં. તો આને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ફરી એકવાર, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને અનંત સુધી વિસ્તરેલી હોય છે. પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કોઈ હોય તો 1 છે. મોટામાં મોટી સંખ્યા મળે નહીં. ત્યારબાદ બીજી સંખ્યા આપણે જોવાની છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને મૂળ નંબર તરીકે ઓળખવામાં આવે છે. 0 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત મિત્રો 0 થી થાય. 0 થી પછી 0, 1, 2, 3 એમ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 અને મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. તો w વડે દર્શાવવામાં આવે છે. જો તમારે કાઉન્સમાં દર્શાવવું હોય તો એને આ રીતે તમે દર્શાવી શકો છો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અજ્ઞાત. અજ્ઞાત એટલે કે મળે નહીં. મળે નહીં. પૂર્ણ સંખ્યા અનંત છે. પૂર્ણ સંખ્યા કેવી છે? અનંત છે. એટલે કે એનો કોઈ અંત આવતો નથી. યાદ રાખજો મિત્રો બીજી એક વસ્તુ કે પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 નાખી દો. 0માં પ્રાકૃતિક સંખ્યા નાખો અથવા પ્રાકૃતિક સંખ્યામાં 0 નાખો તો તમને કઈ સંખ્યા મળે છે? પૂર્ણ સંખ્યા. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. કેમ? કારણ કે આમાં એક 0 જ વધે છે. આમાં એક શું છે કે આમાં 0 નથી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણી પાસે સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને 0 નો સમાવેશ થાય છે. કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને 0. આવી જે સંખ્યા રેખા હોય છે, આ સંખ્યા રેખા તમે જોયેલી હશે. આ સંખ્યા રેખામાં જેટલી પણ સંખ્યાઓ આવી જાય તે બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. એને z વડે દર્શાવવામાં આવે છે. મિત્રો તેના વડે? z વડે. જો આ લખ્યું છે z વડે દર્શાવાય છે. તો 0 થી શરૂઆત કરીને આમ આપણે જમણી બાજુ જે બાજુ જાય જમણી બાજુ એમ આપણને કેવી સંખ્યા મળે છે? ધન સંખ્યા બને છે. અને આમ જેમ તમે ડાબી બાજુ જાઓ એમ આપણને ઋણ સંખ્યા મળે છે. જમણી બાજુ પણ અનંત સંખ્યા છે અને ડાબી બાજુ આમ પણ કેવી છે? અનંત સંખ્યા હોય છે. તો એમ લખ્યું છે ઋણ સંખ્યા આ બાજુ જાવી, ડાબી બાજુ જાવી એમ આપણને કેવી મળે? ઋણ સંખ્યા. જમણી બાજુ જાવ એમ આપણને કેવી સંખ્યા મળે છે? ધન સંખ્યા મળે છે. બીજું, આમ જાવ એમ આપણને મોટી સંખ્યા, આમ જાવ આપણને કેવી મળે છે? નાની સંખ્યા મળે છે. ફરી એકવાર કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? ધન, ઋણ અને 0. આ યાદ રાખવાનું છે. આપણને એવું પૂછાય છે કે ધન સંખ્યા, ઋણ સંખ્યા, 0 નો સમાવેશ કઈ સંખ્યામાં થઈ જાય? તો પૂર્ણાંક સંખ્યામાં. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. બીજું, સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા 1 છે. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા. હવે જો મિત્રો એ પણ તમને ખબર જ છે કે આમ જેવી આપણને મોટી સંખ્યા મળે છે અને અનંત સુધી છે. ધન સંખ્યા અનંત સુધીની છે અને આમ જેવી ઋણ સંખ્યા પણ કેવી છે? અનંત સુધીની છે. એટલે આ ધન નથી પૂરી થવાની
અને આમ ઋણ પણ નથી પૂરી થવાની. નાનામાં નાની કોઈ જો ધન સંખ્યા કે તો 1 છે. નાનામાં નાની ધન સંખ્યા કે તો કેવી છે? 1 છે. અને મોટામાં મોટી ધન સંખ્યા મળે નહીં. પૂર્ણાંક સંખ્યાની વાત થાય એ રીતે ઋણ સંખ્યામાં જો મોટામાં મોટી જો ઋણ સંખ્યા કે તો એ -1 છે. નાનામાં નાની ધન સંખ્યા કે તો એ મળે નહીં. કારણ કે આમ જાય આપણને કેવી મળે? નાની સંખ્યા. નામ જાય કેવી મળે? મોટી સંખ્યા. અહીંયા -1 કરતા -4 કેવા હોય? નાના હોય. -3 કરતા 1 કેવા હોય? -3 કેવા હોય? નાના હોય. હું આ રીતની સંખ્યા લખું કે -88 અને એમ લખું -2. આમાં કોણ મોટા છે? તો -2 મોટા છે. કારણ કે પહેલા -2 આવે, આમ જાય પછી -28 આવે. આમ -88 કેવા છે? નાના છે -2 કરતા. તો યાદ રાખજો મિત્રો, આમ જાય નાની સંખ્યા, આમ જાય મોટી સંખ્યા. ધન સંખ્યામાં યાદ રાખો, નાનામાં નાની ધન સંખ્યા 1, મોટામાં મોટી ધન સંખ્યા મળે નહીં. એવી ઋણ સંખ્યા, મોટામાં મોટી ઋણ સંખ્યા -1 અને નાનામાં નાની ઋણ સંખ્યા મળે નહીં. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા 1 છે. સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા ન મળે. બરાબર? સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા મળે નહીં. એટલે કે આમ જાવ તમને મોટી 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 સંખ્યા મળવાની છે, એટલે નાની મળશે નહીં. સૌથી નાની ધન સંખ્યા ન મળે. આમ જાવ ધન સંખ્યા નાની 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 થતી જવાની છે, એટલે સૌથી નાની ધન સંખ્યા મળે નહીં. સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા -1 છે. મેં કીધું ને -1 છે. તો આપણે કેટલી સંખ્યા જોઈ? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે. પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જાય છે. પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જશે, પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થઈ જશે. આ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે જોવાનું છે સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને PQ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેને Q વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય છે? Q વડે દર્શાવાય છે. હવે તમને પહેલા પ્રશ્ન થાય PQ સ્વરૂપ એટલે શું? તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યા લઈ લો. માની લો કે 3/4 લીધી. તેને અંશ હોય અને છેદ હોય. જે સંખ્યાને અંશ અને છેદ હોય તે દરેક સંખ્યાનો સમાવેશ કેમાં થઈ જાય છે? સમય સંખ્યા. તો PQ સ્વરૂપ એટલે આ જ છે. અંશ, ઉપરની સંખ્યાને મિત્રો અંશ કહેવાય, નીચેની સંખ્યાને શું કહેવાય છે? છેદ કહેવાય. તો અંશ અને જે છેદ આવે છે તે જે એવી બધી સંખ્યાઓને શું કહે છે? સમય સંખ્યાઓ કહે છે. જો 3/2 તો અંશ ને છેદ છે. 3 છે અંશ છે, છેદ નથી. પણ યાદ રાખજો મિત્રો, કોઈ પણ આ રીતની સંખ્યા હોય એના છેદમાં 1 હોય જ તે. એટલા માટે આ પણ કેવી છે? સમય સંખ્યા છે. આ જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા છે, બધી સમય સંખ્યા પણ છે. કારણ કે સમય સંખ્યામાં પણ આનો શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. કારણ કે તમે માઇનસ વાળી કોઈ પણ સંખ્યા લખો, માની લો -100 છે, આ સમય સંખ્યા છે? હા છે. કારણ કે આના છેદમાં પણ 1 તો હોય જ, એટલે આ પણ સમય સંખ્યા છે. 0.28 આ પણ આવી પણ જે પણ બધી સંખ્યા છે એ પણ કેવી છે? સમય સંખ્યા છે. કારણ કે આ રીતે લખો 0.28 તો 28 ના છેદમાં તમે 100 લખી શકો. કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે, એટલા માટે. તો આવી બધી સંખ્યાઓ પણ કેવી છે? સમય સંખ્યા છે. 22 ના છેદમાં 7 એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પરંતુ 22 ના છેદમાં 7 છે, એની જે કિંમત છે પાય પાછી કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે સમય સંખ્યામાં 2 પ્રકારો છે, શાંત સમય સંખ્યા અને છે અનંત આવૃત સમય સંખ્યા. શાંત સમય સંખ્યા એટલે શું? જ્યારે તમે કોઈ પણ રકમને આવી રીતે ભાગો, માની લો કે 8 ભાગ્યા તમે કેટલા કરો છો? 5 કરો છો. 8 ભાગ્યા 5 કરો તો આપણે આવી રીતે ભાગાકાર કરી 5 એકા 5, 8 માં 5 જાય 3, આમ ઇકો 0, આમ ઇકો પોઈન્ટ, 5 6 30, 0 0. તમે આ ભાગાકાર કર્યો તો મને કેવી સંખ્યા મળી? 1.6 પોઈન્ટ. આપણે જો આને શું આમ તમે લખી શકો 8 ભાગ્યા 5 એટલે કે 1.6 મને મળે છે. તો હવે આ 1.6 આગળ નહીં ચાલે, 6 6 6 એવી રીતના જ ચાલતો. અહીં લગીનમાં શું દાખલો પૂરો થઈ જાય છે. તો આ રીતની બરોબર દાખલો પૂરો થઈ આગળ સંખ્યા પોઈન્ટ પછી ન ચાલતી હોય તો એવી સંખ્યાને શાંત સમય સંખ્યા કહેવાય છે. અને અશાંત એટલે અશાંત શું? અનંત આવૃત સમય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાનું નિરૂપણ મૂલ્ય અનંત સુધી વિસ્તરેલું હોય. તમે 100 ભાગ્યા 3 કરશો, કેટલા 100 ભાગ્યા તમે 3 કરો ને તો આવી રીતે તમને મળશે 33.33333. આ જે 3 3 3 3 છે ને એ ચાલુ રહેવાનું. તો જે આવી સંખ્યા છે
કે જેમાં એક આંકડો સતત બેવડાય, બે આંકડા સતત બેવડાય, ત્રણ આંકડા સતત બેવડાય, તેવી બધી સંખ્યાને અનંત આવૃત સમય સંખ્યા કહેવાય છે. બીજું પણ કહેવાય છે દશાંશ અભિવ્યક્ત શાંત, દશાંશ અભિવ્યક્ત અનંત આવૃત. ફરી એકવાર આને તમે આમ પણ લખી શકો છો. આ જે ઉપર જે લીટી છે એનો અર્થ એવો થાય છે કે આ સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. 7 ભાગ્યા 3 કરો તો 2 3 2.333 આ રીતે સતત ચાલુ રહેવાનું છે. તો આ જે આવી સંખ્યા છે એને અનંત આવૃત સમય સંખ્યા કહેવાય છે. આ શાંત સમય સંખ્યામાં આગળ આપણે શું 4 4 બેવડાવવાનો નથી અને આવી રીતે પૂરું થઈ જાય છે. તમે આનો તમે ભાગાકાર કરો, કેટલા છે 7 ભાગ્યા આપણે 3 કરી તો 3 દુ 6, 1 વધશે 0, 3 તરી 9, કેટલા વધશે 1 0, 3 તરી 9, 1 0, 3 તરી 9. એટલે આ ટૂંકમાં સતત ચાલુ રહેવાનું છે. તો જે આવી સંખ્યા હોય ને અનંત આવૃત સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર આ વિડીયોમાં આપણે શું જોયું? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. સમય સંખ્યામાં બે પ્રકાર, શાંત સમય સંખ્યા અને અનંત આવૃત સમય સંખ્યા. તો હવે આપણે જોવાનું છે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો હવે આપણે બીજા બે પ્રકાર જોવાના છે. તો ચાલો આપણે એને પણ જોઈએ. તો આ બીજો પ્રકાર આપણી એટલે કે પાંચમો પ્રકાર છે અસમય સંખ્યા. તો જે સંખ્યાને પીક્યુ સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અથવા તો જે સંખ્યા સમય નથી તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અસમય સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? પાઈ, આલ્ફા, બીટા, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7. જે સંખ્યા પૂર્ણ વર્ગ કે પૂર્ણ ઘન ન હોય તે સંખ્યાનો સમાવેશ પણ અસમય સંખ્યામાં થાય છે. તો આ હતી અસમય સંખ્યા. થોડીક બીજી આપણે માહિતી જોવી. તો આમાં પાઈ એક્સ જે સમય સંખ્યા છે, સમય નહીં અસમય સંખ્યા છે, તો પાઈની કિંમત 22/7 પણ થાય છે અને 13.14 પણ થાય છે. જો તમને એવું પૂછે પાઈ કેવી સંખ્યા છે તો અસમય સંખ્યા, 22/7 કેવી સંખ્યા છે એવું પૂછે તો સમય સંખ્યા, અને જો એવું પૂછવામાં આવે 3.14 કેવી સંખ્યા છે તો સમય સંખ્યા. આ ખાસ યાદ રાખજો. પાઈની કિંમત અસમય સંખ્યા, પાઈ એટલે અસમય સંખ્યા, 22/7 એટલે સમય સંખ્યા, 3.14 એટલે પણ કેવી સંખ્યા? સમય સંખ્યા. ત્યારબાદ આપણી પાસે આ બે વસ્તુ છે. આનો અર્થ શું થાય? તો પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ, પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળી જતું હોય તેવી સંખ્યાને પણ આપણે કેવી કહીશું? સમય સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યામાં જેનું વર્ગમૂળ નીકળતું હોય ને આપણે સમય સંખ્યા કહીશું. પૂર્ણ વર્ગ સંખ્યામાં જેનું વર્ગમૂળ ન નીકળતું હોય ને આપણે અસમય સંખ્યા કહીશું. કેવી સંખ્યા? તો વર્ગમૂળમાં આપણે 16 મૂકી તો 16 નું વર્ગમૂળ આપણને કેટલું મળે? 4 નીકળે. બરોબર, 4 એનું વર્ગમૂળ આપણને મળે છે. તો 4 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. કારણ કે એના છેદમાં કઈ ન હોય તો એક તો હોય જ તે, પરંતુ આપણી પાસે કોઈ એવી સંખ્યા છે કે 19, તો 19 નું વર્ગમૂળ જ ન નીકળે. વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળ નથી નીકળતું તો કેવી સંખ્યા? અસમય સંખ્યા છે. ત્યારબાદ આગળ આપણે પૂર્ણ ઘનમાં જોઈ તો જેનું ઘનમૂળ નીકળે મિત્રો, શું? જેનું ઘનમૂળ નીકળી જાય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. જેનું ઘનમૂળ નહીં નીકળે એવી સંખ્યાને આપણે કેવી કહીશું? અસમય સંખ્યા. ઘનમૂળમાં માની લો કે 27 છે, 27 નું ઘનમૂળ 3 નીકળી જાય, પરંતુ 50 નું ઘનમૂળ નીકળે નહીં. તો આ 3 જે આપણે નીકળી ગયા તો આવી સંખ્યાને સમય સંખ્યા કહીશું, આવી સંખ્યાને અસમય સંખ્યા કહીશું. તો ટૂંકમાં જેનું વર્ગમૂળ નીકળે એ કેવી સંખ્યા એટલે કે ઘનમૂળ નીકળે એવી સંખ્યાને આપણે સમય સંખ્યા, જેનું નથી નીકળતું એને અસમય. પૂર્ણ વર્ગમાં પણ આ રીતનું જ છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ ઘણી વાર આવું પૂછાતું હોય છે. ત્યારબાદ હજુ એક વસ્તુ આમાં આપણે જોવાની છે, અનંત અનાવૃત સંખ્યા. અનંત અનાવૃત સંખ્યા આ પણ આનો જ પ્રકાર છે અસમય સંખ્યાનો. અનંત અનાવૃત સંખ્યા કોને કહેવાય? જ્યારે આપણે કોઈ સંખ્યાના ભાગાકાર કરીએ ત્યારે આપણને આવી સંખ્યા મળે 1 0.01 001 0001. એટલે ટૂંકમાં જે ગાળો રહ્યો ને ગમે રીતે વધતો હોય, ટૂંકમાં ગાળો સરખો ન હોય. તમે આને કઈ રીતે દર્શાવો? આને તમે 0 આમે નથી દર્શાવી શકતા, કારણ કે આ 100 છે, આ 1000 છે. તો આ રીતની જે સંખ્યા આવે અનંત અનાવૃત હોય છે. બરોબર, તો આવી સંખ્યાને પણ અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવશે. ખાસ યાદ રાખજો, આ રીતની પણ સંખ્યા આવી શકે. બરોબર, આવી જે સંખ્યાઓ છે આવી સંખ્યા કેવી છે? અનંત અનાવૃત છે.
આમાં જે ગાળો રહ્યો એ પણ સરખો નથી હોતો. જ્યારે સમય સંખ્યામાં જે આપણે આ રીતે કોઈ પણ સંખ્યા આવે જવાબમાં, તો આનો ગાળો કેવો હોય છે? સરખો હોય છે. આપણે આની ઉપર આમ લખી શકીએ તો ગાળો સરખો હોય, જ્યારે આમાં આવો ગાળો સરખો હોતો નથી. તો આ હતી મિત્રો અસમય સંખ્યા. હવે આપણે જોવાની છે વાસ્તવિક સંખ્યા. તો સમય અને અસમય બંને સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. સમયનો સમાવેશ થઈ જાય, અસમયનો સમાવેશ થઈ જાય. ટૂંકમાં સમય પ્લસ અસમય, સમય અને બે અસમય સંખ્યા, તો એને શું કહેવાય છે? આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખશું. વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા આવી જશે અને અસમય સંખ્યા આવી જશે. પાછી સમય સંખ્યામાં કઈ બીજી સંખ્યા આવશે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. ટૂંકમાં વાસ્તવિક સંખ્યામાં કુલ કેટલી સંખ્યાનો સમાવેશ થાય? પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક, સમય અને અસમય. આ 5 સંખ્યાઓનો સમાવેશ થઈ જવાનો છે. પ્રાકૃતિકને n વડે દર્શાવે, પૂર્ણને w વડે, પૂર્ણાંકને z વડે, સમયને q વડે. તો આ રીતે દર્શાવે છે. વાસ્તવિક સંખ્યાને r વડે આપણે દર્શાવી છે. એટલા માટે આનું આ રીતે લખાય છે n w z q r. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણમાં, પૂર્ણનો સમાવેશ પૂર્ણાંકમાં, પૂર્ણાંકનો સમાવેશ સમયમાં અને સમયનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય છે. અને એને r વડે દર્શાવવામાં આવે છે વાસ્તવિક સંખ્યા. આ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ હતી આપણી પાસે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. તો અહીંયા આપણે એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.